આપણે તો વહુઓન રાજમાં શું હવે ઘઉં ભરીએ, આપણે કર્યું એ બધું આ બધું કરે. આપણા તો આશીર્વાદ લે નહીં, પણ લુચ્ચીઓ આશીર્વાદનો લોટ લઈ આવે. પૈણીને આવીને તરત મને કહી દીધું કે આવું બધો મારી પાસે ટાઈમ ના હોય નોકરી કરવું, એટલે બધું તૈયાર મળે જ છે. બોલો, અઠવાડિયામાં 3 દાડા બેન પૌવાનું ઉપમા જ કર. નોકરીએથી આવીને તો કે થાકી ગઈ. વસતા રહી એમના કયામ નહીં લી, મોં માગી વસ્તુઓ હાલે. આપણે કંઈ કહીએ ગમે નહીં. હમણાં ચકુન ત્યાં છોકરાને જેમ પીવડાવવા જવાની હતી ને, તો મેં કીધું સોનાનું કંઈક લઈ જજો. તે લુચ્ચી મારી હારી કે તમારે કે હાથની કડલી પડી છે ને એમાંથી કે કંઈક કરાવીને દઈ દઈએ. મેં ના પાડી દીધી. અપાયેલી બહુ જબરીઓ બાપ. અત્યારની વહુઓ પાસે તો આપણું પાછું ના આવે. આપણે જેટલું કર્યું ને એનો અડધો ટકો નથી કરતી લુચ્ચીઓ, તોય પાછી તંગડી ઊંચી જ રાખે. ધણી બાયડી ઘેલા થઈ ગયા ને, આપણા ધણી થયા આપણા ક્યારેય નહીં લી. ઘરના હાટું આપણને ધોઈ નાખતા હતા, અને અત્યારના ધણી બાયલાને જેમ વાય વાય. મારો છોકરો આવી ગયો એમાં. મુયું આપણે ક્યાં જીવ્યા, એટલું જીવવું છે. પ્રેમથી જ જીવીએ, પણ આપણું મન બળે અલી. આવું બધું જોઈએ. આપણો છોકરો ટચલી આંગળીએ નાચે. બોલો, હરે રામા હરે કૃષ્ણ. જો આઈ મારી વહુ, સોનાનો દાગીનો છે મારી વહુ. તો હે બેટા ચાલાઈ હાલાઈ મારા દીકરા. આપણે તો વહુઓન રાજમાં